तो क्या हैं आप भाई लोग, वंस अगेन यू आर वेलकम्ड टू चौधरी व्लॉग्स में आपका बहुत बहुत स्वागत है। चौधरी व्लॉग्स में आपનું हार्दिक स्वागत છે। અને ચૌધરીમાં કેમ તો આવા ચૌધરી વ્લોગમાં તમારે સ્વાગત આ કોઈ પણ આઈડિયા કાંઈ નહીં આ આપણે બોલવાની ટ્રાય કરતા ને વાનડીને નદીને ટાપુ પર ટીટોળિયા મારે સ્વાગત કરી ચૂક્યા બોની મારે નીચાક દોડતો આ એવો કામ આ તે નદીમાં કાંઈ તરતો આ કંઈ અજીબ ટાઈપનો કહી કાજા અને કાજાની બાકી કહે આપણે બાકી તબિયત પાણી વાળો હારો ને મેં ખાસા ટાઈમ પૂઠી આવામ શનિ રવિમાં જ મેં આવું અહીંયા નહીં ને બાકુ ઘણા સમય તો ટાઈમ કાંઈ ન મિલતું નું અહીંયા આવવાનો કાંઈ ને કાંઈ કામ રોય અંઠો જવાનો રોય એટલે કાંઈ નહીં આવતો ન બાકી હું અહીંયા આવો ને એટલે મારે જીવને શાંતિ જ હોઈ જાય। આગળના વિડીયોમાં મેં કોઈ નહોતું હે એવી જગ્યાએ આવતો રહેવાનો અઠવાડિયે 15 દી મહિનામાં એકાદ વખત ત્યાં હારો રહે। આપણે આદિવાસી કવાજી એટલે આપણે હાઈ શાંતિ એવી જ જગ્યામાં મિલે, જંગલ નદી પર્વત એવી જગ્યામાં દીકા ઉભો હરખ નથી સમાતો એમ હરખ પદુડું થઈ ગયું છે મારું છોકરું। પણ સીન જુઓ તમે ભાઈ લોગ, ધીસ ઇઝ વોટ આઈ ક્રેવ ફોર। જે હરિયાળી છવાઈ ગઈ ને થોડોક વરસાદ આવ્યો એમાં ધીસ ઇઝ ઓસમ, ધીસ ઇઝ ઓસમ બેબી ઓસમ। એકચ્યુઅલી પર્પઝ એ છે આવી જગ્યામાં નાના બચ્ચાઓને લઈને આવવાનો કે જે રીતના હું પ્રકૃતિ પ્રેમી છું સેમ કાઇન્ડ ઓફ મારા બચ્ચા પણ પ્રકૃતિ પ્રેમી બને અને એ લોકોમાં પણ પ્રકૃતિ માટેનું અટેચમેન્ટ ફોરએવર માટે જળવાઈ રહી અને આ જ વારસો હું મારી આવનારી પેઢીઓને આપું થ્રુ માય અપકમિંગ જનરેશન્સ એવી મારી અંતરાત્માની ઈચ્છા છે। કેમ કે હું બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે જ્યાં સુધી આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા રહીએ ને ત્યાં સુધી આપણે જીવન સાથે જોડાયેલા રહી શકીએ। વન્સ યુ ડિટેચ ફ્રોમ નેચર યુ ફિનિશ્ડ। ઈસા હે છોકરા જોડે આવું ને એટલે જોગિંગ થઈ જાય, વોકિંગ થઈ જાય એન્ડ કહો તો મેડિટેશન પણ થઈ જાય। આટલી કામ અને કુલ જગ્યાએ તમે સવારમાં આવો, બીજું જોઈએ હું બીજો કાજા જોજે, અત્રી બધી શાંતિ હવારમાં મિલી જાય, બીજો કાજા જોજે। એક અપ્રતિમ શાંતિનો અનુભવ અહીંયા થાય આવી જગ્યામાં આવો ને તમે। આ ભાઈના મનમાં બિલકુલ શાંતિ નથી। કેમ? બિકોઝ હી ઇઝ એન ઓટિસ્ટિક ચાઇલ્ડ। ઓટિઝમનું ખાસ લક્ષણ છે કે એ છોકરું ઠરીને બેસી નથી શકતું, એના મનમાં આઈડિયાઝની ભરમાર હોય, વોટ ટુ ડુ હવે શું કરું એવું થતું હોય। એટલા માટે એ લોકોને આવી ખુલ્લી જગ્યાએ ગાર્ડનમાં અને બહુ બધા છોકરાઓ હોય એવી જગ્યાએ રમત રમાડવા લઈને જવાનું હોય છે, જે ડૉક્ટરો રેકમેન્ડ કરતા હોય છે। અનફોર્ચ્યુનેટલી વાલોડ ગામમાં આવી કોઈ સુવિધા નથી, અહીંયા કોઈ ગાર્ડન નથી, લોકોને ઇન્ટરેસ્ટ નથી એવું લાગે, મને ખબર નહીં। બટ થેન્કફુલી આઈ એમ થેન્કફુલ ટુ મધર નેચર। અહીંયા એક 1.5 કિલોમીટર લાંબો નદીમાં ટાપુ છે જ્યાં હું અને મારો જીયાન દર રવિવારે આવવાનો ટ્રાય કરીએ છીએ, હે ને? એવું છે। હવે આ બાજુ થોડી ગ્રીનરી ઓછી દેખાય છે, ખડકાળ જગ્યા છે એટલા માટે।
બટ આફ્ટર ઓલ વી લવ નેચર. આમ હાય હું જાગો બહુ ગમે માએ દિલથી એવો ઈચ્છો કે દર રવિવારે નીતોન આવો બાકુ કાંઈ નહીં આવી રહ્યો તો એક ફોન આવતો બાબા. બેસો બેસો ચા. શું થયું? કેમ કાઢી નાખ્યું? લાસ્ટ ટાઈમ પણ આ જ પથ્થર પર બેસીને પાણી પીધેલું. એ ભાઈને યાદ છે હજુ, મને નવાઈ લાગે. એ નાના છોકરાઓની મેમરી તો સારી જોઈએ બાબુ. બાબુ વરહાચો પડવાનો ચાલુ હોય ગયો, નાહવો નહીં પડે તો હારો આમાં હે. વરહાચો આવવા માંડી ગયો. ચણા ખાવા હે કોઈ બાપ માટળ ખાવાના ચણા કાઢ નહીં ના ચાલુ રાખજા કે બાબા બાબા લોગ ચણા કાઢી આપો જાય એ મૂકી દે તું. છોટરી મૂકી દે લાવ અહીંયા મૂકતું એને આ ચણા દેખા. જે સીન છે ને યાર મસ્ત. કેમેરા પર પાણી પડવા લાગ્યું તો ખા નહીં તું. આ મૂકી દે ચણા ખાવાના આમાં અમે. વરસાદ આવે હવે વરસાદ આવતો. વરસાદ તો આવે ને આપણે વરસાદમાં ફરવા નીકળ્યા દે. હોકામાં દોસ્તારને ફોન આવનો એ કહે કે ધરમપુર જવાના છે વાસ્તામાં. સ્ટાફમાં એક બેન નોકરી કરે છે એમને ત્યાં. બટ હવે મારે ત્યાં મહેમાનો આવ્યા છે બહારથી, એમની જોડે રહેવાનું અને એમને સાંજે પાછું ડ્રોપ કરવા જવાનું બસ સ્ટેન્ડ ઉપર સુરત. સો मेरा थी अजी जावा थे कहीं नहीं है बाखू जाए आप तुम धरमपुर जाता या बुलेट पार ने पुठी विल्सन हिल फिरी आवता है विचार उतनो बाखू मैं कहीं नहीं जावा थी वो. सो यहाँ पे बैठे बैठे चने खा रहे हैं और सीन देख रहे हैं नदी पे. बढ़िया है भाई, बहुत बढ़िया. हाँ હું જોવાનું શું છે? શું છે? ગોપ્રો ને હેન્ડલ લઈને બેહરો જોવાનું ને નહીં એ બાજુ નહીં લઈ જતો. અમે પાયણામાં પડી જઈ કાળે કીધો દોર બાપુ મારે તો અમે નહીં કૂદું પાયણામાં. मैं बुढ़ी जाऊँ तो बुढ़ी जाए क्या हो एक टाइम ही बोलता कहीं नहीं आवड़ तो बराबर हाँ. ऑटिस्टिक चाइल्ड ना पेरेंट्स लोगों ने मोटी आज चिंता हो कि हमारा बच्चा नो શું થશે. એ બોલતા શીખે છે હજી 6 વર્ષનું થયું. બ્લોગમાં ચણા ખાતા આવું જરૂરી છે કે નહીં ખબર નહીં. બાકી મારે ઈરાદો એવો આ કે આપણે બ્લોગ બિલકુલ નેચરલ આવો જોઈએ. ખાવા પીવાનો બધો કવર હોઈ જાય. અમે કાશી બહેન ખાતું એટલે થોડું નેચરલ લાગે. વ્યવહારમાં ચૌધરી ભાષામાં ક્યાંક વાત કરાય તે આયું મારે શીખવાની બાકી એમાં શીખી રહ્યો એમ શીખતો વિડીયો બનાવતો ને મૂકતો. મારે મેઇન પર્પઝ એ જ આ કે આપણે આવાવાળી પેઢી અવર અપકમિંગ જનરેશન વિહીરાઈ નહીં જાય ચૌધરી ભાષાની સંસ્કૃતિ. કહે કે અમે સમયની માંગ એવી આ કે આપણે ચોદરામાં બોંજીએ, આપણે રીતિ રિવાજ સમજીએ
આપણે રીતિ રિવાજ ફોલો કરજે, કરવો જ જોજે. બાકી કાંઈ નહીં, એ વિષય પર વધારે ચર્ચા કરવાની ઈચ્છા કાંઈ નહીં. મજા બગડી જાય, મારી પૂઠી ઇમોશનલ હોય જામ. આદિવાસીઓના બંધારણીય અધિકાર છીનવી લેવાની જ્યાં વાત આવે ને ત્યાં બહુ મગજ છટકે, એટલે એ વાત કરવી નથી. પણ એ પણ એક કારણ છે કે જેથી કરીને મને જોઈને લોકો આ પોતાની તળપદી ભાષામાં આદિવાસી જે બોલીઓ છે એમાં બોલતા શીખે, અને દે ઠોક કેમેરાની સામે પણ બોલે ચૌધરીમાં, ગામિતમાં, કે જે તે વિસ્તારને પોતાની લોકલ લેંગ્વેજમાં બોલતા શીખે, એવી મારી હાર્દિક મનોકામના છે. હું દિલથી ઈચ્છું છું કે દરેક આદિવાસી પોતાની સંસ્કૃતિને યાદ રાખે અને પોતાની બોલીમાં બે લગામ, બે ઝીઝક, દે ઠોક બોલે. શું કેવું? તો આ ભાઈ કંઈક કરે છે એક્ટિવિટી, ચણા ખાતા ખાતા. યસ માય સન જીયાન. જીયાન આ બાજુ દીકા, હલો કરો, હલો કરો, હલો હલો કરો, હાય કરો. અરે તો વિડીયો ઉતારો. મારે નીચ કાંઈ ફોન કા કવાય, ગોપરો હાથમાં નહીં ને તો અમે ઉતારતો વિડીયો. બેસી જા, બેસીને ઉતારો વિડીયો. कैमरा જોઈને બોલો, કહે આ ભાઈ લોગ, કહે આ ભાઈ લોગ, કહે આ ભાઈ લોગ. માર નીચાક ફોટોગ્રાફર બની ગયો. આ કેમેરામેન બની ગયો મારો નીચાક. કાજોની કાજો અમારે સીન હેદા. એ અમારે થેલિયા, એ અમારે ચણા, અમારે થેલામાં મારે છત્રી. છત્રી બતાવો કેમેરામાં, છત્રી બતાવો, છત્રી બતાવો. જરા સાબુન સ્લો હે કે આ મેં તારો વિડીયો ઉતારું લાવ ને. એટલો જિદ્દી છે ને આ રહ્યો છોકરો. હું ઉતાર કેમેરામાં, બેટરી વપરાય. પપ્પાનો ફોટો પાડ, પપ્પાનો પાડ. સલામ નમસ્તે. જોહાર, જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. મારી સામે જોઈને બોલ, પપ્પા. જય આદિવાસી, જય આદિવાસી, આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, આદિવાસી ની જય આદિવાસી, જય આદિવાસી, જોહાર, જોહાર. એમ કેમેરા આપ મને. હવે કેમેરા આપો. લાવ મેં તારો ફોટો પાડું. આ જો, વેરી ગુડ, સ્માઈલ. આમાં ઓકે. પાણી ઓકે. આવું છે ભાઈ. ચણા ખાવ. થોડી વાર વિડીયો બંધ કરતો છું. સો આફ્ટર ચના બ્રેક we are again walking towards ચણાનો બ્રેક પૂરો થયો. ચણા ખાધા, પાણી પીધું, બેઠા બેઠા થોડી ક્લિપ બનાવી અને હવે ફરીથી ચાલ્યા છે. ચડી જાઓ ફટાફટ. યસ, વેરી ગુડ. એવું છે ભાઈ. અજીબ છે, પણ સારું છે. આ ટાપુ પર કોઈ હોતું નથી. આ જગ્યા મને બહુ ગમે યાર. એકદમ શાંત, પ્રાકૃતિક, પક્ષીઓના અવાજ, પક્ષીઓના કલરવ અને માનસિક શાંતિથી ભરેલી.
અહીંયા આવો ને તમે ખુશ થઈને નહીં જાઓ ને એવું તો બને જ નહીં. એટલે આવો સ્પોટ દરેક ગામમાં હોય. ખાખરો, આને ખાખરો કહેવાય દીકરા, ખાખરો. ચાલો ચાલો, યસ ખાખરો. જો આ બાવળ છે, આ બાવળ, આના કાંટા વાગે, આનું દાંતણ કરે લોકો. ચાલો, ઓ આ તો ખાઈ આવી ગઈ. હવે કેમ ઉતરવાનો? જોજે છાણ પડેલું છે. તો એક આ પણ છે પર્પઝ કે મારા નીચાક અલગ અલગ પ્રકારની બધા છાડવા અને વનસ્પતિ ને જે બધો રહ્યો ત્યાં તો ઇન્ટ્રોડ્યુસ હોઈ જાય વહેલી તકે. કહે કે હજુ એનો જે ડેટાબેઝ છે આ બધી વસ્તુઓ માટે હજી અપડેટ થાય છે ધીમે ધીમે. વેધર કોને ટચ કરો, કોને નહીં કરી શકો, કયું જનાવર પોઈઝનસ છે, કયું નોન પોઈઝનસ છે, કયું જનાવર કરડે, કયું જનાવર નહીં કરડે. આ ટીટોડી જો એના ઈંડા હશે આજુબાજુમાં નજીકમાં, એટલે અમને વોર્નિંગ આપે છે. એવો કામ એટલે આપણે બધો નીચકે હાઈ શીખવવો જરૂરી. આ ઈ છાડવો કાવણો, ઈ છાડવાય કા કવાય, તી છાડવાય કા કવાય, કયા ઝાડવાને પકડવાનું, કયા ઝાડવાય નહીં થરાય, એ બધો શીખવાડવો પડે. યાય થોરે તો ખોડલો નાગે, ઈ ખાય તો ગુલો નાગે, યાય ખાય તો ખાટો નાગે, ઈ ખાય તો તુરે તાવ ઉતરી જાય, યાય દાંતણ કરે તો ત્યાં તું તોરે દાંત મજબૂત હોય. યાદ ઈ પુઠી કાંઈ વાગે તી આખી કાજા નાગુવાણો, કાજા ની નાગુવાણો, હું તો શીખવવો પડે. જો ખાખરા મોટો થાય એટલે એના પર કેસરી કલરના ફૂલ આવે અને કેસુડો કહેવાશે. એક અજીબ વાત આ કાંઈ નહીં સમજાય, કાંઈ નહીં માને કે હે નાંદડો હોય ને એ ઝાડવો ત્યાં ખાખરો હે કહેવાય નહીં. એ ફૂલને નોકા હે કહેવાય, યાદ કેસુડે ફૂલ હે એવું ને. એમ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને કહું તો આ જે ખાખરો છે એ હાલમાં ખાખરો કહેવાય છે, ખાખરાના પાન. પણ એ મેચ્યોર થશે અને એના પર જ્યારે ફૂલ આવશે ને તે ફૂલ ખાખરાના ફૂલ નહીં કહેવાય, એ કેસુડાના ફૂલ કહેવાશે. કેસરી કલરના જે ઉનાળામાં આવે ને, ઉનાળો સ્ટાર્ટ થાય ત્યારે એના ફૂલ આવે અને પછી હોળીની આજુબાજુમાં એના ફૂલો આવે ને પછી ઉનાળાનો તાપ બરાબર થાય એટલે પાન ખરી જાય એના. See, my prince Charles તો નહીં કહેવાય, is having fun at the river bank of Wallout, at the lap of Mother Nature. સાચી વાત ને જીયાન? જીયાન મજા આવતી છે? મજા આવે છે? આ બાજુ જુઓ, મજા આવે? હા કે ના? મજા આવે? હા કે ના? સ્ટોપ. મજા આવતી છે? વેરી ગુડ. ચાલો મજા લો ત્યારે. નીચાક મજા ને તો આ ને બા તો યુટ્યુબ હારે વિડીયો બનાવતો આ એવો કામ. હા, જે કોઈ પણ આ વિડીયો જોઈ રહેલું છે એમને ખાસ વિનંતી કે મલ્ટિપલ લોકો જોડે શેર કરજો, જે લોકોને પોતાની સંસ્કૃતિ અને માતૃભાષામાં ખાસ ઇન્ટરેસ્ટ હોય. અને ખરેખર જેમને નથી ઇન્ટરેસ્ટ ને એ લોકોને તો ખાસ શેર કરજો, જેથી કરીને એ લોકોની અંદર આ વસ્તુ માટે ક્યુરિયોસિટી જાગે કે આ જમાનામાં પણ લોકો વિડીયો બનાવવા તો માંગે જ છે, બટ તે પણ દેશી ભાષામાં વિડીયો બનાવવા માંગે છે. યુટ્યુબને થ્રુ લોકોમાં મારે મેસેજ આપવા કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ, બનાવવા માંગતું છો આમાં વિડીયો
અને એમાંય અહીં આશા રાખતું કે ઘણા બધા નોખા મારે વિડીયો હેદે શેર કરે, જેથી કરીને મારે જે હે બીજા યંગસ્ટર્સ એ આપણી સંસ્કૃતિમાં ઇન્ટરેસ્ટ લેતા હોય, ચોદરામાં બોને, ગામતીડામાં બોને, વસાવામાં બોને, કોકણીમાં બોને ને વિડીયો બનાવે, જેથી કરીને મલ્ટિપલ નોકા આપણે વિડીયો હેદાત ને પૂઠી યા હે બોનવાણ હોલો જાગે કે અમારે હે કરવો જોઈએ હે. કેમ કે છે ને ઇંગ્લિશ ને હિન્દીમાં લોકો બહુ બધા વ્લોગ્સ બનાવે છે, પણ આપણી તળપદી લેંગ્વેજ આટલી મીઠી, એટલી મધુર છે. નો ડાઉટ મને હજી બોલતા એટલી પરફેક્ટ નથી આવડતી, પણ તોય લોકો નથી બનાવતા. જે લોકોને આવડતું છે એ તો બનાવો યાર. એટલે હું એટલા માટે જ બનાવું છું કે હું ભાંગેલું તૂટેલું બોલતો હોવા છતાં મને એટલો કોન્ફિડન્ટલી બોલવાની ઈચ્છા થાય છે કે મેં બોલું, મારે બોલવા. તકલીફ એ છે કે મારે ઘેરવાલી ચૌધરી તો અહીંયા બોલતા કાંઈ નહીં આવડતો, હરમાય યા એ લાગે કે આપણે બોના જ નથી, આપણે દેશી હોઈ જાતા હે. અરે ભાઈ એવો કાંઈ નહીં, હા બોલવો પડે. એ નહીં ચાક અહીંયા સમજી ગયો. બસ વેરી ગુડ. પપ્પા જોડે ચાલો, પપ્પાથી ચાલો. ઉચકવાનું નથી હે કે ચાલવું પડે. એટલે જે આપણે મા બાપને હારી રહેવામાં આપણે ફાયદો ને તે પ્રકૃતિ હારી ને આપણે સંસ્કૃતિ હારી આપણે રહેવામાં ફાયદો. આ ટીટોળી જુઓ, ટીટોળી અમે ટીટોળીના એરિયામાં આવી ગયા. મેં નાખતો આ પતરામાં એકને એક પાસે જાય ઈંડા ને તો પછી જાય બચ્ચે હોઈ જાય ને, જે બચ્ચે જડી ગયા ને માએ દેખાણી તું માએ એવા. એટલે બે કાવો હું થયું, તું ચાલો અહીંયા, કંઈ નથી થયું. બચ્ચાના જીવજંતુથી બહુ બીક લાગે. નહીં ઉચકાય દીકરા, હું વિડીયો બનાવતો છું. હવે એ નાખતો કે આપણે વિડીયો કાંઈ નહીં બનાવી શકવાના. હું માટાળ મારે પાસે ઉચકા આવતો, આ ઉચકીને હે કહે. એટલે મેં ફરી વિનંતી કરતો કે મારે વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડજા, જેથી કરીને નોકામાં ચૌધરી ને પોતાની આદિવાસી ભાષામાં બોલવાનો મોટિવેશન મિલે. બરાબર? ચાલો ત્યારે વિદાય લઈએ. મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચાડવા માટે મારી ખાસ વિનંતી. હું વાલોડથી ચૌધરી કમલકુમાર, એડવોકેટ, ફાર્માસિસ્ટ, બરાબર, અને એક ઓટિસ્ટિક ચાઇલ્ડનો ફાધર. તો આવજો, રવિવાર છે, એન્જોય કરજો અને સારું ખાજો, સારું પીજો એટલે દારૂ પીવાની વાત નથી કરતો, દૂધ પીજો એન્ડ સારા પુસ્તકો વાંચજો અને પોતાની સંસ્કૃતિને ભૂલી નહીં જતા. એ જ મારો ખાસ મોટો. હેવ અ ગુડ ડે. જય આદિવાસી. જોહાર.